હલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 4 એમાં અફળદ્રુપતા અથવા તો આપણે એને વંધ્યતા તરીકે ઓળખીએ છીએ, વંધ્યતા, એના વિશે ચર્ચા કરીશું. અવંધ્યતા એટલે કે એવી દંપતી કે જેને બાળકો થતા નથી. ફલન અથવા ગર્ભ વિકાસમાં ખામી હોવાને કારણે એમાં ગર્ભ વિકાસ શક્ય બનતો નથી અને લગભગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં દંપતીઓ વંધ્યતા ધરાવતા જોવા મળે છે. આ વંધ્યતા માટેના અનેક કારણો હોઈ શકે. તો વંધ્યતા માટેના આપણે કારણો જોઈએ તો આ કારણોમાં શારીરિક કોઈ ખામી હોઈ શકે, જન્મજાત એ દંપતી પૈકી કોઈને રોગ હોઈ શકે, દવાઓની કોઈ અસર, પ્રતિરક્ષા સંબંધી કોઈક અસર હોઈ શકે અથવા મનોવૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે. તો આ રીતે વંધ્યતા માટે જવાબદાર કારણો, એમાં ઘણા બધા કારણો છે: શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધિત અથવા મનોવૈજ્ઞાનિક. તો અહીંયા નેગેટિવમાં પ્રશ્ન પૂછી શકાશે કે વંધ્યતાના કારણોમાં કોનો સમાવેશ થતો નથી. હવે આ રીતે આપણે જોઈએ તો વંધ્ય દંપતી હોય તો ભારતમાં સામાન્ય રીતે વંધ્યતા માટે જો દંપતીને બાળક ન થાય તો સ્ત્રીને દોષી માનવામાં આવે છે. સ્ત્રીમાં જ ખામી છે એવું માની લેવામાં આવે છે, પરંતુ આ સમસ્યા પુરુષમાં પણ હોઈ શકે છે. એના માટે માત્ર સ્ત્રી જ દોષિત હોય એ સાચું નથી. તો આવા અફળદ્રુપતાના કિસ્સામાં આવી દંપતી વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર જે વંધ્યતા નિવારણ માટે કાર્ય કરે છે, આવી ખામીઓનું નિદાન કરી અને દંપતીઓને સંતાન પ્રાપ્તિ કરાવે છે. તો વંધ્યતા નિવારણ કેન્દ્ર અથવા વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર એ દંપતીની યોગ્ય દાક્તરી તપાસ કરે છે. ખામી પુરુષમાં છે કે સ્ત્રીમાં છે, શાને કારણે ખામી સર્જાઈ છે, કારણો શોધીને એને ચોક્કસ માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને સંતાન પ્રાપ્તિ માટે એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. તો હવે આવી વંધ્ય જે દંપતીઓ છે એમાં સંતાન પ્રાપ્તિ માટે કઈ કઈ સહાયક પ્રજનન પદ્ધતિઓ છે, અસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ થેરાપી અથવા ટ્રીટમેન્ટ, અને તેના અંતર્ગત કઈ કઈ પદ્ધતિઓ આવેલ છે. તો વંધ્યતા નિવારણ માટે કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ ART તરીકે ઓળખવામાં આવે છે, અને આ પદ્ધતિઓ દ્વારા આવી નિસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્ત કરી શકે છે. તો આપણે આગળ જોઈએ તે મુજબ સંતાન પ્રાપ્તિ માટે સ્ત્રીમાં પણ ખામી હોઈ શકે, પુરુષમાં પણ ખામી હોઈ શકે. તેની અનેક પદ્ધતિઓ છે. એ પદ્ધતિ પૈકી પહેલું જોઈએ આપણે IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો IVF એ શરીરની બહાર શરીર જેવી જ પરિસ્થિતિમાં ફલન માટેની એક પદ્ધતિ છે અને તે ભ્રૂણ સ્થળાંતરને લગતી પદ્ધતિ પણ છે. તો જે રીતે ફલન શરીરમાં થાય છે, તો આપણે 5મા પ્રકરણમાં શીખી ગયા છીએ કે શુક્રકોષો
વીર્ય દ્વારા યોનિ માર્ગમાં પ્રવેશે છે અને કરોડો શુક્રકોષો થોડાક વીર્યમાં હોય છે. આ શુક્રકોષો યોનિ માર્ગમાંથી ગતિ કરીને ગર્ભાશયની સ્નાયુના સંકોચનને કારણે અંડવાહિનીમાં અને પછી અંડવાહિનીનો સ્ત્રાવ અને તેના સંકોચનને કારણે અંડવાહિનીમાં અંડકોષ તરફ આગળ વધે છે અને અંડવાહિનીના શરૂઆતના ભાગમાં ફલનની ક્રિયા થાય છે. પણ અહીંયા જો શરીરની અંદર ફલન શક્ય ન હોય તેવા સંજોગોમાં આ કાર્યક્રમ હેઠળ ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે આ ઓળખાય છે. જે પ્રચલિત પદ્ધતિ છે એની ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાય છે અહીંયા. તો આ પદ્ધતિમાં જો પત્નીના અંડકોષ સામાન્ય ઉત્પન્ન થતા હોય તો તે લેવામાં આવે છે, અથવા પત્નીમાં અંડકોષ ઉત્પન્ન થતા ન હોય કે એમાં કોઈ જનીની ખામી સર્જાતી હોય તો દાતા અંડકોષને લેવામાં આવે. એટલે પત્ની અથવા તો દાતા અંડકોષને લેવામાં આવે. એ જ રીતે પતિમાં શુક્રકોષો જો યોગ્ય પ્રમાણમાં સર્જાતા હોય તો પતિના શુક્રકોષો, અને જો શુક્રકોષો ઓછી માત્રામાં સર્જાતા હોય, ખૂબ ઓછી માત્રામાં સર્જાતા હોય અથવા એમાં કોઈ જનીની ખામી હોય તો ત્યારે દાતા પુરુષ. તો અહીંયા બંને વસ્તુ છે, પત્ની અથવા દાતા એના અંડકોષ લેવામાં આવે જે યોગ્ય લાગે તે પ્રમાણે, પતિ અથવા દાતા એટલે જેમાં ખામી હોય તે દાતા પાસે લેવામાં આવે છે. પુરુષમાં ખામી હોય તો અંડકોષ દાતા, સ્ત્રીઓમાં ખામી હોય તો અંડકોષ દાતા પાસે લેવામાં આવે છે. પુરુષમાં ખામી હોય તો શુક્રકોષો દાતા પાસે લેવામાં આવે છે. તો આ જે અંડકોષ અને શુક્રકોષ એની વચ્ચે પ્રયોગશાળાની સિમ્યુલેટેડ સ્થિતિમાં ફલન કરાવાય છે. એટલે ફલન પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં શરીરની જે તાપમાન છે, જે તાપમાને શરીરમાં ફલનની ક્રિયા થાય છે, જે યોગ્ય પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ હેઠળ શરીરની બહાર પેટ્રી ડીશની અંદર એનું ફલન કરાવવામાં આવે. ફલનને અંતે ફલિતાંડ બને અથવા ફલિતાંડમાં વિભાજનો થાય. આપણે જોઈ ગયા છે આગળ. તો 8 કોષીય જે ગર્ભ બને છે એને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે. કારણ આપણે જોઈ ગયા છે આગળ કે અંડવાહિનીના શરૂઆતના ભાગમાં ફલનની ક્રિયા થાય છે અને ફલન પછી ધીમે ધીમે આ જે ફલિતાંડ ગર્ભાશય તરફ સ્થાનાંતર કરતો જાય છે અને આ દરમિયાન એમાં વિખંડનો થાય છે. વિખંડનો એટલે આપણે જોઈ ગયા છીએ કે કોષ વિભાજન જેવા જ વિભાજનો થાય છે. એક કોષમાંથી 2 કોષો બની જાય છે, પણ કોષોના કદમાં વધારો થતો નથી, તરત જ પછી બીજું વિખંડન થાય છે. તો આ રીતે વિખંડન દરમિયાન કોષોની સંખ્યામાં વધારો થતો જાય છે, ગર્ભના કદમાં વધારો થતો નથી. એટલે એને વિભાજન કરતાં એના માટે વિખંડન શબ્દ વપરાય છે. અને ગર્ભ જ્યારે ગર્ભાશયમાં આવે છે ત્યારે એ 16 કોષી અવસ્થામાં હોય છે. 16 કોષી ગર્ભ, જેને આપણે આગળ મોરુલા ગર્ભ તરીકે ઓળખી ગયા છે. તો મોરુલા ગર્ભ સુધીની જો અવસ્થા હોય તો પછીનો તબક્કો ગર્ભાશયમાં જોવા મળે છે, તો એને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવું પડે. પણ જો 8 કોષીય ગર્ભ હોય તો હજુ 16 કોષીય અવસ્થા આવી નથી, એટલે એને અંડવાહિનીમાં સ્થાનાંતર કરવામાં આવે છે. એટલે અહીંયા કહ્યું છે કે પ્રારંભિક ભ્રૂણ અથવા 8 કોષીય જે બ્લાસ્ટોમિયર છે એને અંડવાહિનીમાં તબદીલ કરાય છે. બ્લાસ્ટોમિયર એટલે ગર્ભકોષ્ઠી કોષો, 8 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતી અવસ્થા. તો આ રીતે પત્નીના અંડકોષ અથવા ખામી હોય તો દાતા પાસેથી અંડકોષ મેળવવામાં આવે. પુરુષના શુક્રકોષ અથવા શુક્રકોષમાં ખામી હોય તો દાતા પાસેથી શુક્રકોષ મેળવવામાં આવે.
શરીરની બહાર પ્રયોગશાળામાં પેટ્રી ડીશમાં યોગ્ય પરિસ્થિતિમાં શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલન કરાવવામાં આવે છે. ફલિતાંડ બને, પછી એમાં વિખંડનો થાય અને જે શરૂઆતમાં 8 કોષી ગર્ભ હોય કે ફલિતાંડ હોય એનું સ્થાપન કરવું હોય તો અંડવાહિનીમાં એને તબદીલ કરવામાં આવે છે. અને આ પદ્ધતિને ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ZIFT. ઝાયગોટ Z ઇન્ટ્રા I ફેલોપિયન F ટ્રાન્સફર T. તો અંડવાહિનીમાં તબદીલ કરવા માટે જોઈએ આપણે કે 16 કોષી ગર્ભ કરતાં ઓછા ગર્ભકોષ્ઠી કોષો સુધીની અવસ્થા હોય તો એને અંડવાહિનીમાં સ્થાનાંતર કરવામાં આવે, તબદીલ કરવામાં આવે. પણ જો 8 કોષથી વધુ ગર્ભકોષ્ઠી ગર્ભ ધરાવતો ભ્રૂણ હોય તો આગળના વિકાસની તબક્કા આપણે જોઈ ગયા કે ગર્ભાશયમાં થાય છે. તેથી આગળનો વિકાસ પૂર્ણ કરવા માટે તેને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરાય છે. તો આ રીતે ફલન પ્રયોગશાળામાં કરાવ્યા બાદ નવજાત ગર્ભ હોય તો એનું અંડવાહિનીમાં સ્થાનાંતર કરવામાં આવે. પણ જો 8 કોષોથી વધારે એટલે કે 16 કોષી જેવો ગર્ભ હોય તો એને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો અંડવાહિનીમાં તબદીલ થાય તો ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઝાયગોટને આપણે જોઈ ગયા તો ZIFT. પણ જો એને ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે તો અને આંતર ગર્ભાશય સ્થાનાંતર IUT, ઇન્ટરયુટેરાઇન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. અને તે ઇન વિવો ફલન, સ્ત્રીના શરીરમાં જનન કોષના સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતર માટે ઉપયોગ લેવાય છે. તો આ રીતે સ્ત્રીની અંદર જો અંડવાહિનીમાં ફલન થાય તો ત્યારે પણ જનન કોષનું સંયોજન થયા બાદ 16 કોષી ગર્ભાશયમાં સ્થાનાંતર કરવામાં આવે છે. તો આ રીતે IVF જોઈ ગયા, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, શરીરની બહાર 2 સ્થિતિમાં એનું સ્થાનાંતર કરી શકાય. નવજાત ગર્ભનું અંડવાહિનીમાં અને 8 કોષ કરતાં વધારે ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ગર્ભ હોય તો એનું સ્થાનાંતર ગર્ભાશયમાં કરવામાં આવે છે. એની બીજી પદ્ધતિ આપણે જોઈએ અને આ બીજી પદ્ધતિ છે GIFT, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. GIFT, પેલું ZIFT હતું, ઝાયગોટ હતું, અહીંયા ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, GIFT. તો આ પદ્ધતિ આપણે જોઈએ કે જે સ્ત્રીઓ એમાં અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને આગળના વિકાસ માટેની યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. એટલે મતલબ કે એમાં અંડકોષો સર્જાતા નથી પણ અંડકોષ સર્જાયા પછીની જે પરિસ્થિતિ છે, આગળનો ફલિતાંડ અને એનો વિકાસ છે, એના માટેની એ યોગ્ય પર્યાવરણ ધરાવે છે. તો તેવી સ્થિતિમાં તેમના માટે આ GIFT, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિમાં એ સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી એટલે દાતામાંથી એટલે બીજી કોઈક સ્ત્રી એના અંડકોષનો ઉપયોગ કરવામાં આવે. તો જે સ્ત્રી અંડકોષ આપે છે એને દાતા કહીશું, અંડકોષ દાતા કહીશું. પણ આ જે દાતા અજ્ઞાત હોય છે તો દાતામાંથી અંડકોષ લઈને એ અંડકોષને સીધું સ્ત્રીની અંડવાહિનીમાં જ સ્થાનાંતર કરવામાં આવે છે. દાતામાંથી અંડકોષ લઈને સીધું એનું સ્ત્રીની અંડવાહિનીમાં જ સ્થાનાંતર કરવામાં આવે અને પછી એ જ પુરુષના શુક્રકોષ દ્વારા અંડવાહિનીમાં જ એનું ફલન કરાવવામાં આવે છે. તો અહીંયા આ સ્થિતિમાં ફલન સ્ત્રીના શરીરમાં અંડવાહિનીમાં જ થાય છે, જે રીતે કુદરતી રીતે થાય છે. પણ અહીંયા ફેર એટલો જ છે કે આ અંડકોષ એ સ્ત્રીનો નથી, દાતા સ્ત્રી પાસેથી મેળવેલો અંડકોષ છે અને એ અંડકોષ દાતા પાસેથી મેળવીને સ્ત્રીની અંડવાહિનીમાં યોગ્ય સમયે એનું સ્થાનાંતર કરવામાં આવે. આમ આપણે સામાન્ય રીતે જોઈ ગયા છે કે માસિક ચક્રના 14મા દિવસે અંડપતન થાય છે. એટલે આ સમયગાળા દરમિયાન
સ્ત્રીમાંથી અંડકોષ મુક્ત થાય છે તે અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવામાં આવે અને પછી પુરુષમાં શુક્રકોષો યોગ્ય હોય એ જ પુરુષના શુક્રકોષો દ્વારા અંડવાહિનીમાં ફલનની ક્રિયા કરાવવામાં આવે અને પછી આગળના વિકાસ માટે એ સ્ત્રી યોગ્ય પર્યાવરણ ધરાવે છે, એટલે ફલન પણ શરીરમાં થઈ શકે એના માટેનું પણ પર્યાવરણ ધરાવે છે અને આગળના વિકાસ માટેનું પણ યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત કરે છે. એટલે હવે આગળનો વિકાસ એ સ્ત્રીના શરીરમાં જ થશે, માત્ર અંડકોષ દાતા પાસેથી મેળવેલો છે. બીજું છે AI પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તો આ પદ્ધતિમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. તો વંધ્યતા કે અફળદ્રુપતા તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે, એટલે સ્ત્રીમાં અંડકોષ યોગ્ય રીતે સર્જાય છે પણ પુરુષ સાથી જે છે એ સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ નથી. એટલે એમાં પુરુષની અંદર વીર્ય, એમાં શુક્રકોષો યોગ્ય માત્રામાં હોતા નથી. અને યોગ્ય એટલે સ્ખલનની અંદર આપણે જોઈએ શુક્રકોષોની જે માત્રા હોવી જોઈએ એના કરતાં ખૂબ જ ઓછી માત્રામાં વીર્યમાં શુક્રકોષો હોય, એટલે એમાં ફલનની શક્યતા રહેતી નથી. તેથી બીજા દાતા પાસેથી અહીંયા શુક્રકોષ મેળવવામાં આવે. આ દાતા પણ અજ્ઞાત હોય છે, જેને આપણે કૃત્રિમ વીર્યદાન તરીકે ઓળખી શકાય. તો આમાં વીર્યને દાતામાંથી એકત્રિત કરીને સ્ત્રીના યોનિ માર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. એને ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ત્રી નોર્મલ છે, સામાન્ય અંડકોષ ઉત્પન્ન કરે છે, પણ આ પદ્ધતિની અંદર સાથી પુરુષમાં ખામી છે. જે પુરુષના વીર્યમાં જેટલા પ્રમાણમાં શુક્રકોષો હોવા જોઈએ તેટલા પ્રમાણમાં શુક્રકોષો હોતા નથી, એટલે ફલન થતું નથી. અહીંયા પુરુષમાં ખામી છે, એટલે એ પુરુષના શુક્રકોષ ન લેતા અન્ય અજ્ઞાત દાતા પાસેથી શુક્રકોષ મેળવવામાં આવે છે અને પછી એ શુક્રકોષને સ્ત્રીના યોનિ માર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરાવવામાં આવે છે. તો આ રીતે દંપતી પૈકી ખામી ક્યાં છે, પુરુષમાં છે કે સ્ત્રીમાં છે, પહેલાં એની જાણકારી મેળવવામાં આવે છે. અંડકોષ ઓછા ઉત્પન્ન થાય છે કે પછી અંડકોષમાં જનીની ખામી છે તેની જાણકારી મેળવવામાં આવે છે. માત્ર અંડકોષ ઉત્પન્ન થતા નથી, પછીની પરિસ્થિતિ યોગ્ય છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવે છે. પુરુષમાં શુક્રકોષો યોગ્ય પ્રમાણમાં સર્જાય છે કે નહીં, જનીની ખામી છે કે નહીં એની માહિતી મેળવવામાં આવે અને જે તે યોગ્ય માહિતી પરથી દાતા શુક્રકોષ કે અંડકોષની જરૂર પડે તો એ મેળવવામાં આવે છે. બરાબર. અને શરીરની બહાર અથવા શરીરની અંદર જ ફલનની ક્રિયા કરાવવામાં આવે છે. તો આ બધા જ વિકલ્પો નિષ્ણાત તબીબો અને ચોકસાઈપૂર્વક સંચાલનથી શક્ય બની શકે છે. તેમાં નિષ્ણાત તબીબો અને ચોકસાઈપૂર્વકના સંચાલન, એનાથી આવી વંધ્ય દંપતીઓ સંતાન પ્રાપ્ત કરી શકે છે. એ ઉપરાંત બીજી એક પદ્ધતિ જે આમાં આપેલી નથી એ છે સરોગેસી, સરોગેટેડ મધર. દાખલા તરીકે દંપતીના શુક્રકોષ અને અંડકોષ યોગ્ય માત્રામાં સર્જાય છે, પણ ગર્ભાશયમાં કોઈ ખામી હોવાને કારણે ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં શક્ય બનતું નથી. એટલે કે ફલન શરીરમાં થઈ જાય છે, વિખંડન પણ યોગ્ય થાય છે, પણ જ્યારે પ્રથમ સપ્તાહ બાદ ગર્ભાશયની અંદરની દિવાલ, જેને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખી ગયા,
એમાં ગર્ભનું સ્થાપન થવું જોઈએ. એમાં જ્યારે કોઈ ખામી હોય અને એ દંપતી સંતાન પ્રાપ્ત ન કરી શકતું હોય તો આ ખામીની પણ જાણકારી મેળવી લેવામાં આવે. પુરુષના શુક્રકોષની યોગ્ય ચકાસણી કરી લેવામાં આવે. સ્ત્રીના અંડકોષની યોગ્ય ચકાસણી કરી લેવામાં આવે. હવે માહિતી મળી ગઈ કે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન શક્ય નથી. તો આવા કિસ્સામાં એ જ દંપતીના શુક્રકોષો અને અંડકોષો વચ્ચે શરીરની બહાર ફલનની ક્રિયા કરાવવામાં આવે છે. ફલિતાંડ બને પછી એનું સ્થાપન એ જ દંપતી પૈકીની સ્ત્રીના ગર્ભાશયમાં કરવામાં આવતું નથી. એના માટે અન્ય સ્ત્રીને તૈયાર કરવામાં આવે છે, એને યોગ્ય સમજ આપવામાં આવે છે અને એના ગર્ભાશયમાં આ દંપતીના જે ગર્ભ છે એનું સ્થાપન કરવામાં આવે. એટલે ગર્ભનો વિકાસ અન્ય સ્ત્રીના ગર્ભાશયમાં થાય છે અને પ્રસૂતિ બાદ એ બાળકને જે મૂળ દંપતી છે તેને સોંપી દેવામાં આવે છે. આને સરોગેટેડ મધર તરીકે ઓળખવામાં આવે છે. બીજી સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ કરાવવાની પદ્ધતિ અને એના માટે જે સ્ત્રીને તૈયાર કરેલી હોય એને યોગ્ય વળતર પણ પૂરું પાડવામાં આવે છે. તો આ જે સંતાન જે દંપતીઓ છે એને સંતાન પ્રાપ્ત કરવા માટે આ રીતે અનેક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. કદાચ કોઈ દંપતી એવી હોય કે એ દંપતીમાં સ્ત્રીના શરીરમાં ગર્ભનો વિકાસ શક્ય ન હોય અને બીજી કોઈ સ્ત્રીના ગર્ભાશયમાં એ દંપતી બાળકનો વિકાસ ઈચ્છતી ન હોય તો તેવા સંજોગોમાં અંતિમ ઉપાય તરીકે એ દંપતી બાળકને દત્તક લઈને સંતાન પ્રાપ્ત કરી શકાય છે. તો આ રીતે અંતિમ ઉપાય તરીકે જે બાળકને દત્તક લઈને સંતાન પ્રાપ્ત કરવી એ પણ એક શ્રેષ્ઠ ઉપાય છે. અને સમાજમાં એવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોઈએ છીએ કે એની સંતાન દંપતીઓ અનાથ આશ્રમમાં કે કોઈ નજીકના સંબંધીની ત્યાં વધારે જો સંતાનો હોય તો અનાથ આશ્રમમાંથી અથવા નજીકના એના જે કુટુંબીજનો છે એમાં કોઈકને ત્યાં એક કરતાં વધારે સંતાનો હોય તે સંતાનને દત્તક તરીકે મેળવીને એનો પણ પોતાના બાળકની જેમ ઉછેર કરે છે. આ પણ એક શ્રેષ્ઠ ઉપાય છે. તો આ રીતે અફળદ્રુપતા નિવારણ માટે જે સંસ્થા જે કાર્ય કરે છે એ આપણે જોઈ ગયા અને નિસંતાન દંપતીઓ છે એને સંતાન પ્રાપ્તિમાં એ મદદરૂપ થાય છે. થેન્ક યુ ઓલ.